जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज उना। सब्जेक्ट समाजशास्त्र। SYBA सेमेस्टर 4 पेपर नंबर 10 जे मुख्य पेपर है जेना यूनिट नंबर 2 एना पार्ट 1 विषे चर्चा करीशुं। यूनिट 2 स्वतंत्र भारत में स्त्रीओनो सामाजिक अने आर्थिक दरज्जो। जेमां पार्ट 1 में आपणे सामाजिक दरज्जो जेनो पहलो पॉइंट है स्त्रीओनो सामाजिक दरज्जो एटले शुं, जेना पेटा 10 पॉइंट पड़े छे तेना विषे चर्चा करीशुं। अगाऊ आपणे जोई गया तेम भारत पुरुष प्रधान देश होवाथी पुरुषोनुं वर्चस्व વધુ છે અને તેના જગ્યાએ સ્ત્રીઓનો દરજ્જો નિમ્ન રહેવા પામ્યો છે। સ્ત્રીઓનો સામાજિક દરજ્જો સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રો જેવા કે કુટુંબ, લગ્ન, શિક્ષણ, કાનૂન, અર્થવ્યવસ્થા, રાજકીય જીવન, ધર્મ, જાહેર જીવન, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં પુરુષોના હકો અને ફરજોની સરખામણીમાં સ્ત્રીઓના હકો અને ફરજોનો નિર્દેશ કરે છે। એટલે કે અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે પુરુષ પ્રધાન સમાજ હોવાને લીધે સ્ત્રીઓનો દરજ્જો આ બધી જ બાબતોની સરખામણીએ નિમ્ન ગણાય છે। ભારતમાં સ્ત્રીઓના દરજ્જાની એક ખાસિયત એ રહી છે કે ભારતમાં સ્ત્રીઓના દરજ્જામાં પરિવર્તનની પ્રક્રિયા છેક 18મી સદી સુધી સમાનતામાંથી અસમાનતા તરફ રહી છે અને બ્રિટિશ યુગમાં 19મી સદીથી સ્ત્રીઓના દરજ્જામાં અસમાનતામાંથી સમાનતા તરફના પરિવર્તનનો પ્રવાહ શરૂ થયો, પરંતુ હજુ વાસ્તવમાં 2 સદી પછી પણ સ્ત્રી પુરુષ અસમાનતા સિદ્ધ થઈ શકી નથી। ભારતની નારી વિશ્વના કોઈ પણ દેશની નારી કરતાં વધુ અધિકારો ધરાવે છે। કાનૂની અધિકારો વધુ પ્રમાણમાં ભારતની સ્ત્રીઓને મળેલા છે, પરંતુ ભારતીય નારી એ અધિકારો ભોગવવા હજુ સમર્થ બની શકી નથી। ભારતમાં આજે પણ સ્ત્રીઓની ગણના વંચિત સમૂહમાં થાય છે। આ ઘટના સ્ત્રીઓના ઔપચારિક દરજ્જાને વાસ્તવિક બનાવવામાં સ્ત્રી પુરુષ ભેદભાવ કે અસમાનતાની પરંપરાના અવરોધોના સાતત્યને સૂચિત કરે છે। અહીંયા સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રી પુરુષમાં અસમાનતા જોવા મળે છે। વૈદિક યુગમાં સ્ત્રી પુરુષ સમાનતા પ્રવર્તતી હતી। સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સ્ત્રી સ્વતંત્રતા ભોગવતી, સમાજમાં સ્ત્રી માનભર્યું અને ગૌરવપૂર્ણ સ્થાન ધરાવતી હતી, પરંતુ વૈદિક યુગના અંત ભાગમાં સ્ત્રી પુરુષ અસમાનતા ઉદ્ભવી અને સ્ત્રીના હકો ઉપર વિવિધ પ્રકારના નિયંત્રણો મૂકવા લાગ્યા, સ્ત્રી પ્રત્યે ભેદભાવ રાખવા લાગ્યા અને સ્ત્રી જીવનની અસમર્થતાઓ ઉદ્ભવી। આ રીતે વૈદિક યુગની તુલનામાં અનુવૈદિક યુગમાં સ્ત્રીનું સ્થાન નીચું થવા પામ્યું। આમ છતાં તે સંપૂર્ણ રીતે અસંતોષકારક નહોતું। ડૉક્ટર પ્રભુ નોંધે છે કે સ્ત્રી પ્રત્યે પૂર્વગ્રહો સમાજમાં હોવા છતાં પુત્રી તરીકે, પત્ની તરીકે અને માતા તરીકે સ્ત્રીને યોગ્ય સ્થાન મળ્યું હતું। આ 3 સંબંધો એવા છે કે જેમાં સ્ત્રીઓને દરજ્જો બરાબરનો મળ્યો હતો, પુત્રી, પત્ની અને માતા તરીકેનો। પ્રાચીન યુગ સુધી સ્ત્રીનું સ્થાન એકંદરે બહુ નીચું ગયું ન હતું, પરંતુ પ્રાચીન યુગના અંતમાં શરૂ થયેલી સ્ત્રી પુરુષ અસમાનતાની પ્રક્રિયા ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ અને મધ્ય યુગના અંત સુધીમાં, એટલે કે લગભગ 18મી સદી સુધીમાં સ્ત્રી પુરુષ અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી, તેમજ સ્ત્રી જીવનની નિર્યોગ્યતાઓ કે અસમર્થતાઓ પણ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ। એટલે કે આપણને એમ કહેવા માંગે છે કે સ્ત્રીઓનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાવા લાગ્યો અને સ્ત્રીનું જીવન ઘરની 4 દિવાલ પૂરતું જ સીમિત રહી ગયું। એટલે કે કુટુંબનો ખ્યાલ રાખવો અને ઘરકામ કરવું એ જ સ્ત્રીઓની ભૂમિકા બની ગઈ। તાબેદારી અને પરાધીનતા સ્ત્રી જીવનનું અંગ બની ગયું, પરંતુ બ્રિટિશ સત્તાએ વૈયક્તિક સમાનતા અને વ્યક્તિના કરારી સ્વાતંત્ર્યનો સિદ્ધાંત અપનાવ્યો તથા જન્મ, લિંગ, જ્ઞાતિ કે સમુદાયના પાયા પરની બધી જ અસમાનતાઓનો અસ્વીકાર કર્યો।
બ્રિટિશ અમલમાં નવી આર્થિક અને રાજકીય પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. પશ્ચિમી સંપર્કથી ભારતમાં આધુનિક શિક્ષણ અને પશ્ચિમી વિચારસરણી પ્રવેશી. પરિણામે રાષ્ટ્રીય અને લોકશાહી જાગૃતિ ઉદ્ભવી અને નારી મુક્તિની પ્રવૃત્તિ પણ શરૂ થઈ. એટલે કે અહીંયા નારીઓને અધિકારો આપવાની શરૂઆત થઈ. સ્ત્રીને માટેના અભ્યાસો શરૂ થયા. સદીઓથી ભારતીય નારી જે સામાજિક અને કાનૂની અન્યાય સહન કરતી હતી તે દૂર કરવા સંગઠિત ચળવળ શરૂ થઈ. પશ્ચિમી સંપર્કને લીધે સ્ત્રીઓમાં પોતાની જાત વિશેનો સંપૂર્ણ રીતે નવો જ ખ્યાલ વિકસ્યો. સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધોમાં એક પ્રકારની ક્રાંતિનું સર્જન થતું જોવા મળ્યું. 19મી સદીના વિભિન્ન સુધારકો અને પુનરુત્થાનવાદીઓએ સ્ત્રી ઉત્થાન માટે પ્રયાસો કર્યા. એટલે કે સ્ત્રીઓને હકો મળે તેના માટે ચળવળ ચલાવી. સમય જતા સ્ત્રીઓ પણ પોતાની જાત પ્રત્યે સભાન બની સ્વતંત્ર સંગ્રામે તેમાં મહત્વનો ભાગ ભજવ્યો. સ્ત્રીઓએ પોતાના સંગઠનો અને નેતૃત્વ દ્વારા તેમની નિર્યોગ્યતાઓ નાબૂદ કરવા સંગઠિત પ્રવૃત્તિ શરૂ કરી. ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ, વિમેન્સ ઇન્ડિયન એસોસિએશન, નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન ઇન ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા વિમેન્સ એજ્યુકેશન કોન્ફરન્સ વગેરે સ્ત્રી સંગઠનો સ્ત્રી જાગૃતિના પ્રતીક સમાન બની રહ્યા. પરિણામે બ્રિટિશ યુગમાં ભારતીય સ્ત્રી અનેક અવરોધોમાંથી પસાર થતા પરાધીનતાની પરિસ્થિતિમાંથી સ્વાતંત્ર્યને સમાનતા તરફ પ્રયાણ કરવા લાગી. સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપિત કરવામાં આવી અને તેને સાકાર કરવા કાનૂનો અમલમાં મૂકવામાં આવ્યા. સૈદ્ધાંતિક રીતે સ્ત્રી પુરુષ સમાનતા સ્થપાઈ અને સમાનતાલક્ષી કેટલાક પરિવર્તનો સમાજમાં જોવા મળ્યા. અહીં સ્ત્રીઓને કાનૂની સમાનતા પ્રાપ્ત થઈ. ઘણા બધા કાનૂની અધિકારો સ્ત્રીઓને મળ્યા એમ કહેવા માંગે છે. હવે આપણો જે પહેલો મુદ્દો છે સ્ત્રીઓનો સામાજિક દરજ્જો એટલે શું તેની ચર્ચા કરીએ. સમાજમાં વ્યક્તિનો કોઈને કોઈ દરજ્જો હોય છે. દરજ્જો એ અંગ્રેજીમાં સ્ટેટસ કહેવામાં આવે છે. દરજ્જો શબ્દ લોકોની બોલચાલની ભાષામાં પણ પ્રચલિત હોય છે. આપણે વારંવાર આ શબ્દ છે તે લોકોના મોઢેથી સાંભળતા હોઈએ છીએ. સમાજશાસ્ત્રમાં આ શબ્દનો અર્થ લોકોના મનમાં જે અભિપ્રેત છે એવો જ કરવામાં આવે છે. એટલે કે લોકોને જે મનની જે લાગણી છે તે વ્યક્ત કરવી એટલે દરજ્જો. સમાજશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે વ્યક્તિનો દરજ્જો એટલે સમાજમાં વ્યક્તિને મળતા હકો અને અધિકારો. આમ દરજ્જો વ્યક્તિના હકો અને અધિકારો સૂચવે છે. સમાજમાં કેટલીક વ્યક્તિઓ અને સમૂહોને વધુ હકો અને અધિકારો મળેલા છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ અને સમૂહોને ઓછા હકો અને અધિકારો મળેલા છે. જેઓ વધુ હકો અધિકારો ભોગવે છે તેઓ ઊંચા દરજ્જાવાળા ગણાય છે અને જેઓ ઓછા હકો અને અધિકારો ભોગવે છે તેઓ નીચા દરજ્જાના ગણાય છે. અહીં દરજ્જાની બાબતમાં ઉચ્ચ નિમ્નની વાત કરવામાં આવી છે કે જેમને વધુ અધિકારો મળેલા હોય તેમનો દરજ્જો ઊંચો ગણાય અને જેમને ઓછા અધિકારો મળેલા હોય એમનો દરજ્જો નિમ્ન ગણાતો. આવી સમાજ વ્યવસ્થા પ્રાચીન સમયમાં આપણી હતી. સ્ત્રીના દરજ્જાનું મૂલ્યાંકન પુરુષના દરજ્જાના સંદર્ભમાં કરવામાં આવે છે. અહીં લિંગ ભેદને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાય છે. એટલે કે ભારતીય સમાજમાં પરંપરાથી સ્ત્રીઓના હકો અધિકારો પુરુષની સરખામણીમાં ઓછા રહ્યા છે. પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ હકો અને અધિકારો ભોગવતા આવ્યા છે. આથી ભારતને સ્વતંત્રતા મળી અને સંવિધાન અમલમાં આવ્યું ત્યાં સુધી સ્ત્રીનો દરજ્જો પુરુષ કરતાં નીચો જ હતો. પરંતુ સંવિધાન અમલમાં આવતા તેમાં સૈદ્ધાંતિક રીતે સ્ત્રી અને પુરુષને સમાન દરજ્જો ધરાવતા નાગરિક તરીકે ગણવામાં આવ્યા. એટલે કે અહીંયા આપણું જે બંધારણ છે તેના દ્વારા બંનેને સમાન અધિકારો પ્રાપ્ત થયા. સ્ત્રીઓને પણ પુરુષ સમોવડી ગણવામાં આવી. એટલે કે હવે ઔપચારિક રીતે સિદ્ધાંતની દ્રષ્ટિએ સ્ત્રી અને પુરુષ વચ્ચે દરજ્જાનો કોઈ ભેદ જોવા મળતો નથી. સંવિધાનમાં સ્ત્રી અને પુરુષ સમકક્ષ એટલે કે બંને સરખા ગણાય છે એવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
દરજ્જાની સાથે ભૂમિકાનો ખ્યાલ પણ સંકળાયેલો છે. એટલે કે વ્યક્તિ જે ભૂમિકા ભજવે છે તેને આધારે તેનો દરજ્જો નક્કી થાય છે. ભૂમિકા એટલે વ્યક્તિને બજાવવાની ફરજો. પાછળ સમજી લઈએ. ભૂમિકા એટલે વ્યક્તિને જે કંઈ કાર્ય સોંપવામાં આવે છે ફરજ તરીકે તે. આમ દરજ્જો એટલે વ્યક્તિના હકો, અધિકારો અને ભૂમિકા એટલે વ્યક્તિને સોંપાયેલું કામ, જેને આપણે ફરજ કહીએ છીએ. કેટલીક વખત સ્ત્રીના દરજ્જાને સ્ત્રીનું સ્થાન પણ કહેવામાં આવે છે. એટલે કે ઘણી વખત દરજ્જો અને સ્થાન એ બંને શબ્દોમાં એકમેકના પર્યાય તરીકે વપરાય છે. સ્થાનને અંગ્રેજીમાં પોઝિશન કહેવામાં આવે છે. ટેકનિકલ પરિભાષાની દ્રષ્ટિએ જોઈએ તો દરજ્જો અને સ્થાન એ બંને શબ્દોના અર્થ ભિન્ન છે. સ્થાન શબ્દમાં દરજ્જો અને ભૂમિકા એ બંનેનો સમાવેશ થઈ જાય છે. એટલે કે સમાજમાં સ્ત્રીનું સ્થાન, એમ જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે સમાજમાં સ્ત્રીને મળેલા હકો, અધિકારો તથા સ્ત્રીએ બજાવવાની ફરજો એ બંને શબ્દોનો સમાવેશ થઈ જાય છે. જ્યારે સમાજમાં સ્ત્રીનો દરજ્જો એમ આપણે કહેતા હોઈએ છીએ ત્યારે સ્ત્રીને મળેલા હકો, અધિકારોનો નિર્દેશ આપણે કરતા હોઈએ છીએ. આમ ચુસ્ત ટેકનિકલ પરિભાષા અનુસાર દરજ્જો અને સ્થાન એ બંને શબ્દોના અર્થમાં થોડી ભિન્નતા જરૂર રહેલી છે, પરંતુ વાસ્તવમાં આવી ભિન્નતા ગૌણ ગણાય છે. મોટે ભાગે તો લખાણની અને બોલચાલની ભાષામાં દરજ્જો અને સ્થાન એ બંને શબ્દો એકમેકના પર્યાય તરીકે જ વપરાય છે. બંનેનો શબ્દ છે અર્થ છે તે એક સરખો કરવામાં આવે છે. ટૂંકમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓને જે પરિસ્થિતિ પ્રવર્તે છે, સ્ત્રીઓ વિશે સમાજનો જે દ્રષ્ટિકોણ છે, સ્ત્રીઓને સમાજમાં જે હકો અને અધિકારો મળેલા છે, સ્ત્રીઓની ફરજો વિશે લોકો જે ખ્યાલો ધરાવતા હોય છે, તે બધાને સંયુક્ત રીતે સ્ત્રીનો સામાજિક દરજ્જો જ કહેવામાં આવે છે. આપણે જ્યારે સ્ત્રીના દરજ્જાનો વિચાર કરતા હોઈએ છીએ ત્યારે પુરુષના દરજ્જા સાથે તેની સરખામણી કરતા હોઈએ છીએ. એટલે કે પુરુષનો દરજ્જો એ સ્ત્રીના દરજ્જાના મૂલ્યાંકન માટેનો માપદંડ બને છે. આપણે જ્યારે એમ કહીએ કે સમાજમાં સ્ત્રીનો દરજ્જો નીચો છે, ત્યારે આપણે એવું કહેવા માંગતા હોઈએ છીએ કે સમાજમાં સ્ત્રીના હકો, અધિકારો પુરુષ કરતાં ઓછા છે. એ જ રીતે આપણે જ્યારે એમ કહીએ કે સંવિધાન અને કાનૂનમાં સ્ત્રી અને પુરુષના દરજ્જા સમકક્ષ છે, ત્યારે એનો અર્થ એવો થાય છે કે સ્ત્રી અને પુરુષના હકો, અધિકારો સમાન છે, તેમાં કોઈ સમાનતા નથી. અહીંયા બેવડી વાત કરવામાં આવી છે. એક તો સામાજિક દ્રષ્ટિએ સ્ત્રીઓનો દરજ્જો પુરુષની સરખામણીએ ગણાય છે, જ્યારે સંવિધાન અને કાનૂનની બાબતમાં જોઈએ તો બંનેનો દરજ્જો સમાન ગણાય છે, એમ કહેવા માંગે છે. પરંતુ સમાનતા કે અસમાનતાનો વિચાર તકોના સંદર્ભમાં કરવો જોઈએ. સમાનતા સહેલાઈથી ઓળખી શકાય એવી વસ્તુ નથી. સમાજમાં વ્યક્તિને મળતી તકોમાં અસમાનતા હોય તો સમાનતા સ્થાપી શકાય નહીં. સમાન તકો એ સમાનતા સ્થાપવાનો ધોરીમાર્ગ છે. વળી સમાનતાને સ્વાયત્તાથી અલગ પાડી શકાય નહીં. આથી દરજ્જાના ખ્યાલમાં વ્યક્તિને મળતા હકો, અધિકારો, તકો અને સ્વાયત્તા એ ત્રણેય અભિપ્રેત છે. અહીં દરજ્જાના સંદર્ભમાં એ બાબત પણ મહત્વની છે કે દરજ્જો આત્મલક્ષી અને વસ્તુલક્ષી એમ બંને પાસા ધરાવે છે. સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં સ્ત્રીઓને જે માન, પ્રતિષ્ઠા કે ગૌરવ મળતા હોય અથવા ન મળતા હોય, એનાથી સ્ત્રીને લાગણી અનુભવે છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે ના ભેદભાવથી જે લાગણી અનુભવે છે સ્ત્રી પોતાની જાતને પુરુષથી નીચી ગણે છે કે સમકક્ષ ગણે છે, તે અંગેની એની માનસિક સભાનતાની લાગણી, સમાજમાં સ્ત્રીઓ વિશે જે ખ્યાલો પ્રવર્તે છે, એટલે કે લોકો જે સ્ત્રીઓ વિશે અભિપ્રાયો રાખે છે, એના વિશે સ્ત્રીની લાગણી વગેરે, એમાં સ્ત્રીઓ શું માને છે, આવી બાબતો સ્ત્રીના દરજ્જાના આત્મલક્ષી પાસા છે. એટલે કે પોતાના દરજ્જા વિશેનું સ્ત્રીનું સ્વમૂલ્યાંકન એ સ્ત્રીના દરજ્જાનું અગત્યનું પાસું છે. કારણ કે આવું સ્વમૂલ્યાંકન સ્ત્રીનું વર્તન, વ્યક્તિત્વ અને જીવનશૈલી ઘડવામાં અગત્યનો ભાગ ભજવે છે. અહીંયા સ્ત્રી શું પોતાના વિશે વિચારે છે,
સમાજની દ્રષ્ટિએ એની સાથે જે ભેદભાવ રાખવામાં આવે છે એના બાબતમાં એના પોતાના શું વિચારો છે તે સ્ત્રીઓનો અગત્યનો ભાગ છે. બરોબર, એટલે કે અહીંયા સ્ત્રીનું સ્વમૂલ્યાંકન તે પોતે કરી શકે છે એવું કહેવા માંગે છે. સ્ત્રીના દરજ્જાના વસ્તુલક્ષી પાસામાં સ્ત્રીની આવક, શિક્ષણ, મિલકત, તકો, તાલીમ, આરોગ્ય, વ્યવસાય, શારીરિક માનસિક વિકાસની સહાયક તથા અવરોધક પરિસ્થિતિનો વગેરેનો સમાવેશ થાય છે. આજના સમાજમાં સ્ત્રીના દરજ્જાનું મૂલ્યાંકન આવા વસ્તુલક્ષી પાસાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે. સ્ત્રીઓનો સામાજિક દરજ્જો એક સંયુક્ત ખ્યાલ છે. તે સમાજમાં કેટલાક મૂલ્યોના સંદર્ભમાં સ્ત્રીના સ્થાનને સૂચિત કરે છે. આથી કુટુંબ, લગ્ન, મિલકત, આર્થિક જીવન, શિક્ષણ અને રાજકીય જીવન સંબંધિત મૂલ્યોને અનુલક્ષીને સ્ત્રીના સામાજિક દરજ્જાની સમજ મેળવી શકાય. બીજી રીતે કહીએ તો કુટુંબમાં સ્ત્રીની ભૂમિકા અને દરજ્જો, લગ્ન, મિલકત, સામાજિક રિવાજો, કૌટુંબિક સાધનો ઉપર સ્ત્રીઓનું નિયંત્રણ, સ્વતંત્ર કમાણી, નાણાકીય સલામતી, સ્ત્રીના કાર્ય અને નોકરી પ્રત્યેના વલણો એટલે અહીંયા તેના જે વિચારો છે તે, સ્ત્રી શિક્ષણ પ્રત્યેના વલણો અને સ્ત્રીઓના રાજકીય સહભાગીપણા પ્રત્યેના વલણો દ્વારા સ્ત્રીના સામાજિક દરજ્જાનું ચિત્ર આલેખી શકાય છે. હવે આપણે સ્ત્રીઓના સામાજિક દરજ્જો ના પેટા મુદ્દા તરીકે કુટુંબમાં સ્ત્રીની ભૂમિકા એ જોઈએ. કુટુંબમાં સ્ત્રીની ભૂમિકાને મુખ્યત્વે ઘરકામની ફરજો અને કૌટુંબિક બાબતોમાં નિર્ણય પ્રક્રિયામાં સ્ત્રીના સહભાગીપણાના અર્થમાં સમજી શકાય. પરંપરાગત ભારતીય સમાજમાં સ્ત્રીની ભૂમિકા ગૃહિણી તરીકે ઘરની 4 દિવાલ પૂરતી સીમિત હતી. કૌટુંબિક બાબતો અંગે નિર્ણય લેવામાં તે સહભાગી બની શકતી નહીં. પિતા, પતિ કે સાસુ સસરાના નિર્ણયો જ તેના માટે આખરી ગણાય છે. સ્ત્રીએ મૂંગે મોઢે એ નિર્ણયો સાથે માથે ચડાવવાના રહેતા હોય છે. બાળ ઉછેરમાં પણ તેને સજા પદ્ધતિનો ઉપયોગ કરતી હોય છે. ઘરકામમાં તે સતત ગદ્દાવેતરું કરતી હોય છે, એટલે કે સતત તેને કામ કરવું પડે છે અને તેમાં તેને ફુરસદ કે આરામનો કોઈ પણ સમય રહેતો નથી. પુત્રી તરીકે તે માતાના કામમાં મદદરૂપ બનતી, પત્ની તરીકે પતિવ્રતાની ફરજો બજાવતી, દાસીની જેમ કામ કરવું અને મર્યાદામાં રહેવું તે તેની મુખ્ય ફરજો ગણાતી. અને આવું જ શિક્ષણ તેને બાળપણથી આપવામાં આવતું. પતિની તાબેદારીમાં રહેવું તે તેની ચોક્કસ ફરજ છે તેવું તેને શીખવાડવામાં આવતું. બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રવેશ થયો. તેના પ્રભાવ હેઠળ કુટુંબમાં સ્ત્રીના સ્થાનમાં સુધારકો દ્વારા પ્રયાસો થવા લાગ્યા. સુધારણા પ્રયાસોના સફળ સ્વરૂપે ભારતમાં સ્ત્રી શિક્ષણનો પ્રારંભ થયો. સામાજિક કાયદા અમલમાં આવવા લાગ્યા. ઔદ્યોગિકરણ અને શહેરીકરણની પ્રક્રિયા વિકસવા લાગી. આથી શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં અને વ્યવસાયોમાં સ્ત્રીઓનો પ્રવેશ શક્ય બન્યો. સ્વાતંત્ર્ય સંગ્રામે સ્ત્રી જીવન ઉપર વ્યાપક અસરો ઉપજાવી અને તેમાં સ્ત્રીઓએ પુરુષો જેવી વિવિધ ભૂમિકાઓ ભજવી. બ્રિટિશ અમલ દરમિયાન આ બધા પરિબળો અને પ્રક્રિયાઓએ કુટુંબમાં અને સમાજમાં સ્ત્રીઓની ભૂમિકામાં સમાનતા, સ્વાતંત્ર્ય, લોકશાહી ઢબના પરિવર્તનોનો પ્રારંભ કર્યો. સ્વતંત્ર ભારતના બંધારણે સ્ત્રીઓને પુરુષોની સમકક્ષ તકો અને અધિકારો બક્ષ્યા તથા તેને અનુરૂપ સામાજિક કાયદા અમલમાં મૂકવામાં આવ્યા. સ્ત્રી શિક્ષણ, સ્ત્રીને રક્ષણ અને સલામતી, સ્ત્રીનો આર્થિક ઉત્કર્ષ, સ્ત્રીના આરોગ્ય વગેરેને લગતા વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા. આ બધાના પ્રભાવ હેઠળ બ્રિટિશ અમલ દરમિયાન કુટુંબમાં સ્ત્રીની ભૂમિકામાં પરિવર્તનોની જે પ્રક્રિયા વિકસી તે વધુ દ્રઢ બનવા ઉપરાંત વ્યાપક અને સર્વાંગી થતા એકંદરે સાર્વત્રિક બનવા લાગી. આમ સ્વતંત્ર ભારતમાં કુટુંબમાં સ્ત્રીની ભૂમિકામાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે, જે નીચેની ચર્ચા પરથી સ્પષ્ટ થશે. અહીંયા આપણને કુટુંબમાં સ્ત્રીની ભૂમિકાના પેટા 10 પ્રકારો આપ્યા છે, તેના વિશે હવે ચર્ચા કરીશું. ગૃહિણી તરીકેની ભૂમિકા. કુટુંબમાં સ્ત્રી
વિવિધલક્ષી ભૂમિકા ભજવે છે. ગૃહિણી તરીકે સ્ત્રી 24 કલાકની વિવિધ હેતુલક્ષી કાર્યકર બની રહે છે. રોજબરોજના કૌટુંબિક જીવનમાં અને કૌટુંબિક સંકટની પરિસ્થિતિમાં સ્ત્રી પોતાની ફરજો અને જવાબદારીઓ અદા કરવામાં ધૈર્ય અને શક્તિ દાખવે છે. સખત પરિશ્રમથી અને ઘરકામ તથા બાળ ઉછેરમાં સમર્પણ ભાવ દાખવે છે. આર્થિક પ્રવૃત્તિમાં સહભાગી બની સ્ત્રી કુટુંબ જીવનની ધરી અને આધારશિલા તરીકે ભૂમિકા અદા કરે છે. કુટુંબમાં સ્ત્રી એવું આધાર બિંદુ છે જેની આસપાસ કુટુંબના નિર્ણયો અને પ્રવૃત્તિઓ ઘૂમતા રહે છે. અહીંયા સ્ત્રીની બેવડી ભૂમિકા પણ ગણી શકાય કે સ્ત્રી છે તે ઘરકામ 24 કલાક તો સતત કરે છે, સાથે સાથે તે કુટુંબનો જે કંઈ પણ રોજગાર હોય તેમાં પણ તે પોતાની કાર્યકુશળતા ધરે છે. ભલે તેને મહેનતાણું મળતું ના હોય તેમ છતાં પણ તેમાં પણ આર્થિક પ્રવૃત્તિમાં પણ કુટુંબના સભ્યોને સહભાગી બને છે. કુટુંબમાં સ્ત્રી ગૃહિણી તરીકે ઘરકામની ફરજો બજાવે છે. રસોઈ કામ, ઘરનું સફાઈ કામ, વાસણ માંજવા, કપડાં ધોવા, પાણી ભરવું વગેરે ઘરના સંપૂર્ણ કામો છે તે મહદ અંશે સ્ત્રી સભ્યો દ્વારા જ કરવામાં આવતા હોય છે. આમ છતાં સમાનતાવાદી મૂલ્યો અને સંજોગોની અસર નીચે સ્ત્રીની ઘરકામની ફરજોમાં પુરુષ સભ્યો સહભાગી બનવા લાગ્યા છે. શક્ય હોય ત્યાં ઘરકામ માટે નોકર પણ રાખવામાં આવતા હોય છે. ઘર માટેની ચીજ વસ્તુઓની ખરીદીમાં પણ સ્ત્રી પુરુષ સમાન રીતે સહભાગી બનતા હોય છે. સંજોગો અનુકૂળ હોય તેવા કુટુંબમાં આ કામ નોકર પાસેથી કરાવવામાં આવે છે. સ્ત્રીના દરજ્જા વિષયક સમિતિના અહેવાલમાં નોંધવા પ્રમાણે અભ્યાસ હેઠળના 67% વધુ ઉત્તરદાતાએ જણાવ્યું હતું કે ઘરકામની ફરજો સંપૂર્ણપણે કે મુખ્યત્વે સ્ત્રી દ્વારા અદા કરવામાં આવતી હતી. 17% ઉત્તરદાતાના મતે ઘરકામમાં સ્ત્રી પુરુષ બંને સમાન રીતે સહભાગી બનતા હતા. અહીંયા બંનેના આંકડાઓમાં જો તફાવત જોવા મળે છે. 67% જેમણે જવાબો આપ્યા એક અહેવાલ પ્રમાણે, એક સંશોધન પ્રમાણે, તો 67% સ્ત્રીઓ જ ઘરકામ કરતી હોય, સંભાળતી હોય એવું જોવા મળ્યું, જ્યારે 17%માં જ એવું જોવા મળ્યું કે ઘરકામ સ્ત્રી અને પુરુષ બંને સહભાગી બનીને કરતા હોય. ઘરકામમાં સ્ત્રીની મુખ્ય કામગીરી ગણાતી રહી હોવા છતાં તેમાં પુરુષ સભ્યોનું સહભાગીપણું એક અર્થમાં આધુનિક સ્વરૂપનું પરિવર્તન જ ગણી શકાય. છેલ્લા 2 દાયકા દરમિયાન ખાસ કરીને શિક્ષિત કુટુંબોમાં અને નોકરી વ્યવસાય કરતી સ્ત્રીઓના કુટુંબોમાં ઘરકામમાં પુરુષોની સહભાગીપણું વધવા લાગ્યું એવું આપણે જોઈ શકીએ છીએ. પછીનો મુદ્દો જોઈએ, કૌટુંબિક બાબતોમાં નિર્ણયો લેવામાં સહભાગી. પરંપરાગત રીતે કૌટુંબિક બાબતો અંગે નિર્ણયો લેવાની સત્તા પુરુષો ધરાવે છે. ઘરકામનો મોટા ભાગનો બોજો સ્ત્રીઓ ઉપાડતી હોવા છતાં કૌટુંબિક બાબતોમાં નિર્ણય લેવાની સત્તા પુરુષો ભોગવતા રહ્યા છે. આ ક્ષેત્રોમાં પુરુષોનું પ્રભુત્વ રહ્યું છે. ખોરાક, કપડાં, ઘરની જરૂરિયાતો, બાળકોના શિક્ષણ અને લગ્ન, ભેટ સોગાદો, મનોરંજન સ્થળની મુલાકાત વગેરેના ખર્ચ અંગેના નિર્ણયો, ચીજવસ્તુઓની પસંદગી અંગેના નિર્ણયો, બાળકો માટે શાળા પસંદગી અને ખર્ચ, ભેટ સોગાદની પસંદગી અને ખર્ચ, મોટી ખરીદી કે મૂડી રોકાણ વગેરે અંગેના નિર્ણયો લેવાનો સમાવેશ થાય છે. સામાન્યતઃ મોટાભાગના નિર્ણયો સંપૂર્ણપણે કે મુખ્યત્વે પુરુષ સભ્યો દ્વારા જ લેવાય છે. ખોરાક કે ઘરની જરૂરિયાતો પાછળના ખર્ચ અંગેના નિર્ણયો સંપૂર્ણપણે સ્ત્રીઓ દ્વારા લેવાતા હોય છે. પરંતુ હવે બધી કૌટુંબિક બાબતોમાં સ્ત્રી વ્યક્તિગત ઈચ્છાઓની અભિવ્યક્તિઓનું સ્વાતંત્ર્ય ભોગવવા લાગી છે. બાળકોના શિક્ષણ, લગ્ન તથા મૂડીરોકાણ બાબતમાં પણ સ્ત્રી પોતાની ઈચ્છાની અભિવ્યક્તિ કરવા લાગી છે. કૌટુંબિક બાબતો અંગેના નિર્ણયો લેવામાં સ્ત્રીઓનું સહભાગીપણું વધતું જાય છે અને તે દ્રષ્ટિએ નિર્ણય પ્રક્રિયામાં પુરુષોનું પ્રભુત્વ કે એકાધિકાર ઘટવા લાગ્યો છે. આમ પણ આધુનિક સ્વરૂપનું કે લોકશાહી ઢબનું પરિવર્તન જોઈ શકાય છે. અહીંયા કૌટુંબિક બાબતોમાં નિર્ણયો પહેલાં સ્ત્રીઓને લેવા દેવામાં આવતા નહોતા અથવા તો ઓછા લેતી હતી. ખાલી ઘરની આર્થિક ખર્ચની જવાબદારી જ સ્ત્રીઓના ભાગે આવતી અને બાકી જે કંઈ પણ સામાજિક
જે નિર્ણયો છે તે પુરુષો દ્વારા લેવામાં આવતા, પણ હવે તેમાં પરિવર્તન જોવા મળે છે. હવે આર્થિક નિર્ણયોની સાથે સાથે કૌટુંબિક નિર્ણયો, બધા જ નિર્ણયો છે તેમાં સ્ત્રીઓની સહમતિ જોઈ શકાય છે. કુટુંબની આર્થિક જવાબદારીમાં પૂરક ભૂમિકા. પરંપરાગત રીતે સ્ત્રીઓ કુટુંબની કૃષિ, પશુપાલન, ગૃહ ઉદ્યોગ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનીને કુટુંબની આર્થિક જવાબદારીમાં પૂરક ભૂમિકા ભજવતી રહી છે. પરંતુ હવે સ્વરોજગારીની વધતી જતી તકોએ તેમજ શૈક્ષણિક અને વ્યાવસાયિક તકોએ સ્ત્રીઓને ઘર બહારની નવી ભૂમિકાઓ પૂરી પાડી છે. નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓ કુટુંબમાં હવે માત્ર પૂરક ભૂમિકા જ નહીં પણ મહત્વની ભૂમિકા ભજવવા લાગી છે. મોટા ભાગની સ્ત્રીઓ ઘરમાં રહીને કે ઘર બહારની આર્થિક પ્રવૃત્તિ દ્વારા કુટુંબની આવકમાં ટેકારૂપ બને છે અથવા તો મુખ્ય સહાયક બને છે. એક અંદાજ મુજબ કુટુંબની આવકમાં 50% ફાળો સ્ત્રીઓનો હોય છે. સ્વરોજગારી કે નોકરી કરતી સ્ત્રીઓ પોતાની કમાણી દ્વારા કુટુંબનો આર્થિક દરજ્જો ઊંચો લઈ જવામાં, ઘર વપરાશમાં એટલે કે અહીંયા ઘરની જે કંઈ પણ ચીજ સામગ્રીઓ ખરીદવી હોય તેમાં, ઘરને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં, બાળકોને વધુ સારું અને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં મહત્વનો ફાળો આર્થિક રીતે આપી રહી છે. સ્ત્રીઓની આવી આર્થિક ભૂમિકાએ કૌટુંબિક નિર્ણયો લેવામાં તેને સહભાગી બનાવી છે, તેના ઘરકામમાં બોજો ઘટાડ્યો છે અથવા પુરુષને ઘરકામમાં સહભાગી બનાવ્યો છે, તેમજ કુટુંબમાં તેના દરજ્જાને ઊંચો લઈ જવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. અહીંયા રોજગારી અને નોકરી કરતી સ્ત્રીઓની જે આર્થિક સહાય કુટુંબને થાય છે તેના વિશે આપણને વાત કરવામાં આવી છે કે તેના લીધે પણ જે નોકરી વ્યવસાય કરતી કે સ્વરોજગારીઓ કરતી સ્ત્રીઓ છે તેના લીધે તેને ઘરકામનો બોજો સ્ત્રીઓનો ઘટવા લાગ્યો છે અને એ આર્થિક રીતે કુટુંબને સહાયક પણ બનવા લાગી છે. એ પછીનો બાળકોનું સમાજીકરણ. કુટુંબમાં પરંપરાથી સ્ત્રી બાળકોના સમાજીકરણના એજન્ટ તરીકે મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. અહીંયા એમ કહેવા માંગે છે કે બાળ ઉછેરની પ્રવૃત્તિ છે, બાળકને મોટું કરવું તેની જવાબદારી હંમેશા સ્ત્રી પાત્રને મળે છે. માતા તરીકે બાળકોમાં સામાજિક સાંસ્કૃતિક વારસાનું પ્રદાન કરવામાં સ્ત્રીઓ કેન્દ્રવર્તી ભૂમિકા ભજવે છે. બાળકોના માનસિક અને સામાજિક વિકાસમાં માતા તરીકે સ્ત્રી ઘેરી અસર ઉપજાવે છે. બાળકોના શિક્ષણ અંગે નિર્ણય લેવામાં શિક્ષિત સ્ત્રીઓ સહભાગી બને છે. બાળકોને શાળાએ મોકલે છે, બાળકોને લેસન કરાવવાની જવાબદારી ઉપાડે છે, ત્યારે તે શિક્ષિકા તરીકેની ભૂમિકા ભજવે છે. કુટુંબ દ્વારા થતા બાળકોના સમાજીકરણમાં મુખ્ય ફાળો સ્ત્રીઓનો હોય છે. પહેલાના સમયમાં સ્ત્રીઓ તેના સંતાનોને જુદા જુદા વર્તનો શીખવવા માટે શારીરિક સજા પદ્ધતિનો ઉપયોગ કરતી. હવે શિક્ષિત સ્ત્રીઓ સંતાનોને શીખવવામાં લોકશાહી પદ્ધતિ ઉપર ભાર મૂકવા લાગી છે. આમ સમાજીકરણની પ્રક્રિયામાં સ્ત્રીની શૈક્ષણિક ભૂમિકા એ નવી ભૂમિકા છે. અહીંયા બાળક ઉછેર દ્વારા તેને સંસ્કારિત કરવું, તેની તમામ સામાજીકરણ કરવાની જે પ્રવૃત્તિ છે તે સ્ત્રીઓના પહાડે જતી હતી અને એના લીધે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ જે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું તે પોતાના બાળકોને યોગ્ય દિશામાં વર્તન લઈ જાય પોતાનું, એવા માટે થઈ અને સજા પદ્ધતિનો ઉપયોગ કરતી. હાલમાં હવે જે શિક્ષિત સ્ત્રીઓ છે તે લોકશાહી પદ્ધતિ દ્વારા બાળકના વર્તન ઉપર નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન કરે છે. આમ આપણે સામાજિક પરિવર્તન પણ જોઈ શકીએ. બાળ ઉછેરની જવાબદારીમાં ઘટાડો. બાળકોને જન્મ આપવો અને તેનો ઉછેર કરવો તે માતા તરીકે કુટુંબમાં સ્ત્રીની જૈવિક ભૂમિકા છે. પરંપરાગત ભારતીય સમાજમાં વધુ સંતાનો ઉપર ભાર મુકાતો, આથી સ્ત્રીઓને વારંવાર પ્રસૂતિ પીડા સહન કરવી પડતી, તેમજ તેનું શારીરિક સ્વાસ્થ્ય કથળતું તથા બાળકના આરોગ્યની જાળવણી પાછળ ઘણો સમય અને શ્રમ આપવો પડતો હતો. લાંબા સમય સુધી માતાના દૂધથી બાળ ઉછેર થતો, પરંતુ હવે કુટુંબ કલ્યાણ કાર્યક્રમથી નાના કુટુંબનું ધોરણ દરેક જૂથમાં સ્વીકારવામાં આવ્યું છે. આથી સ્ત્રીઓને વારંવારની પ્રસૂતિ પીડામાંથી રાહત મળવા લાગી છે. બાળકોના પૂરક આહાર અને પોષક કાર્યક્રમો
તેમજ બાળકોને રસીકરણ, પ્રસૂતિ પૂર્વે અને પ્રસૂતિ બાદની તબીબી સેવાઓ એટલે કે અહીંયા ડાક્ટરી સેવાઓ વગેરે ઉપલબ્ધ બનતા સ્ત્રી માટે બાળ ઉછેરનું કામ સરળ અને સુવિધાજનક બનવા લાગ્યું છે. બાળકને માતાનું દૂધ છોડાવી ખોરાક તરફ વાળવા ઉપર ભાર મુકાય છે. બાળકોને પૂરક આહાર અને પોષણથી તે શક્ય બનતું જાય છે. બાળ વાડીના કાર્યક્રમથી પણ માતાની બાળ ઉછેરની જવાબદારીમાં ઘટાડો થયો છે. અહીંયા બાલવાડી દરેક ગામમાં ચાલતી હોય છે, દરેક જગ્યાએ. તો ત્યાં નાના બાળકોને મૂકી આવવામાં આવે છે, ત્યાં તેમને યોગ્ય ખોરાક આપવામાં આવે છે. આથી માતાને થોડી રાહત મળી છે. આથી એક બાજુ માતા તરીકે સ્ત્રીઓના આરોગ્યનું સ્તર સુધારવાની શક્યતા વધી છે, તો બીજી બાજુ બાલવાડીના ઉપયોગથી સ્ત્રીઓમાં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે સાનુકૂળ વાતાવરણ પેદા થાય છે. પછીનું જોઈએ મુદ્દો, ગૃહ સંચાલક તરીકે જવાબદારીમાં ઘટાડો. ગૃહ સંચાલક તરીકે સ્ત્રીઓને ઘણી જવાબદારીઓ અદા કરવાની હોય છે. ઘરકામની ફરજો, ખરીદી, બાળ ઉછેર, બાળકોના શિક્ષણ, માંદાની માવજત વગેરે સ્ત્રીની કામગીરીમાં પુરુષ અને ઘરના અન્ય સભ્યો સહભાગી બને છે. એક અભ્યાસ અનુસાર નોકરી કરતી સ્ત્રીઓના 58% સ્ત્રીઓ અને નોકરી ન કરતી 74% સ્ત્રીઓ રસોઈ કામની જવાબદારી વહન કરતી હતી. બાકીની સ્ત્રીઓ રસોઈયો રાખીને રસોઈ કામ કરાવતી હતી. નોકરી કરતી અને નોકરી ન કરતી ઘણી સ્ત્રીઓ ઘરકામ માટે ચાકર રાખતી હોવાનું જણાય છે. આમ સ્ત્રીની શ્રમ અને સમય માંગી લેતી ગૃહ સંચાલક તરીકેની જવાબદારીમાં પણ હવે ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળ્યો છે. ગૃહ સંચાલક તરીકે સ્ત્રીઓએ ઘણી જવાબદારીઓ અદા કરવાની હોય છે. તેમાં રસોઈ કામ પાછળ પહેલાં જે સમય અને શ્રમ આપવો પડતો હતો, એટલે કે એની પૂર્વ તૈયારીમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો છે. ખાસ કરીને શ્રમ અને સમય બચાવતા સાધનો જેવા કે ગેસ, કુકર, નિર્ધૂમ ચૂલા, ગ્રાઇન્ડર, મિક્સર, ઘરઘંટી, વોશિંગ મશીન વગેરેને લીધે સ્ત્રીના શ્રમ અને સમયમાં બચત થવા લાગી છે. આ ઉપરાંત સ્ત્રીએ પાણી ભરવામાં, બળતણ એકઠું કરવામાં જે સમય અને શ્રમ આપવો પડતો હતો, તેમાં પણ નળ, ગેસ, કેરોસીન, વીજળીના ઉપકરણો વગેરેનો ઉપયોગ વધતા સમય અને શ્રમની બચત શક્ય બની છે. આથી સ્ત્રીઓને ફુરસદનો સમય ઉપલબ્ધ થયો છે અને તેમાં વધારો થયો છે. ફુરસદનો સમય મળ્યો છે તો અને તેના માટે તે શું આયોજન કરે છે તે હવે પછી જોઈએ. ફુરસદનો સમય અને તેના સર્જનાત્મક ઉપયોગ. કૃષિનું યાંત્રીકરણ થયું. કુટીર અને ગૃહ ઉદ્યોગોનું યાંત્રીકરણ, ગામડાનું વીજળીકરણ વગેરેને લીધે ગ્રામીણ ક્ષેત્રોમાં સ્ત્રીઓને ફુરસદનો સમય ઉપલબ્ધ બન્યો છે. એ જ રીતે સ્ત્રી ઉછેરની જવાબદારીમાં બાળ ઉછેરની જવાબદારીઓમાં પણ સ્ત્રીઓને ઘટાડો થયો છે. આમ થવાથી ઘરકામમાં રાહત આપતા સાધનોના વપરાશથી સ્ત્રીઓને ફુરસદનો સમય મળવા લાગ્યો છે, તેમજ તેમાં વધારો થયો છે. શિક્ષિત મા બાપની પુત્રીને ઘરકામ કરવાથી દૂર રાખી તેને શિક્ષણ અને ઇતર પ્રવૃત્તિ માટે અવકાશ આપવા લાગ્યા છે. આ રીતે ઘણા મા બાપ પુત્રીના સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂકવા લાગ્યા છે અને પુત્રીને તેના રસના ક્ષેત્રો જેવા કે રમતગમત, સીવણ, ભરત ગૂંથણ, એનસીસી, એનએસએસ, કોમ્પ્યુટર, ટાઈપિંગ જેવી પ્રવૃત્તિઓ તરફ વળવા અને તેમાં વિકાસ સાધવાની તકો આપતા થયા છે. સ્ત્રીઓ તેમને મળતી ફુરસદના સમયનો ઉપયોગ મહિલા પ્રવૃત્તિ કરવામાં અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે ગૃહ સુશોભન, ભરત ગૂંથણ, કળાના નમૂના, ખાદ્ય ચીજોની સુકવણી કરવાની અને વિવિધ વાનગીઓ, અથાણાં તૈયાર કરવામાં તેમજ કમાણીવાળી પ્રવૃત્તિઓ પાછળ ફુરસદના સમયનો ઉપયોગ કરવાનું વલણ વધતું જાય છે. આ ઘટના સ્ત્રીને સમાજ જીવવાનો સંતોષ અને ભૂમિકા સંતોષ પૂરો પાડવા મહત્વનો ભાગ ભજવે છે. પરિચારિકા તરીકેની ભૂમિકા. પરિચારિકાની ભૂમિકા સામાન્ય રીતે હોસ્પિટલમાં હોય છે, પરંતુ પરંપરાગત ભારતીય સમાજની સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં માંદાની માવજત કરવી કે વૃદ્ધ સાસુ સસરાની સેવા
શુશ્રૂષા કરવી તે પુરુષના સભ્ય કુટુંબના સભ્ય તરીકે સ્ત્રીની ફરજમાં આવે છે. કુટુંબમાં માંદાની માવજત કરવાની જવાબદારી કેટલાક કિસ્સામાં સ્ત્રીની સંપૂર્ણ કે મુખ્ય જવાબદારી હોય છે, તો કેટલાક કિસ્સામાં આ જવાબદારીનું વહન કરવામાં સ્ત્રી પુરુષ સમાન રીતે સહભાગી બને છે. બેવડી ભૂમિકા. પરંપરાગત રીતે કુટુંબમાં સ્ત્રી ગૃહિણી તરીકેની ભૂમિકા ભજવતી રહી છે. આ ભૂમિકાની સાથોસાથ પતિના કૃષિ કાર્ય, પશુપાલન, ગૃહ ઉદ્યોગમાં પતિના સહાયક તરીકે આર્થિક ભૂમિકા સ્ત્રીઓ ભજવતી થઈ છે. પરંતુ અહીં બેવડી ભૂમિકાની કે ભૂમિકા સંઘર્ષની પરિસ્થિતિ પેદા થતી ન હતી. ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સ્ત્રી શિક્ષણ, વ્યવસાયિક તકો વગેરે પરિબળોને લીધે સ્ત્રીઓએ ઘર બહારના વ્યવસાયોમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે વધુને વધુ સ્ત્રીઓ ઘર બહારના વ્યવસાયોમાં જોડાવા લાગી. સ્ત્રીઓનો વ્યવસાયિક પ્રવેશ થવાથી તેણે ગૃહિણી તરીકેની ભૂમિકા ઉપરાંત વ્યાવસાયિક ભૂમિકા પણ ભજવવાની રહી છે. આમ પુરુષ એક જ ભૂમિકા અને તે વ્યાવસાયિક ભૂમિકા ભજવે છે, જ્યારે કામ કરતી સ્ત્રીઓ ગૃહિણી તરીકેની ભૂમિકા તેમજ વ્યાવસાયિક ભૂમિકા એ બે ભૂમિકા ભજવે છે. એટલે કે અહીંયા બેવડી ભૂમિકા સ્ત્રીઓ છે તે ભજવતી જોવા મળે છે. આમ સ્ત્રી બેવડી ભૂમિકા ભજવે છે અને બે કામનો બોજ ઉપાડે છે. 1995માં માનવ શક્તિ પ્રબંધન કેન્દ્ર દ્વારા કામ કરતી સ્ત્રીઓ અને તેમનું કૌટુંબિક યથાર્થ દર્શન સંબંધી થયેલા અભ્યાસમાં જણાયું છે કે 40% સ્ત્રીઓ ગૃહિણી તરીકેની ભૂમિકા અને વ્યાવસાયિક ભૂમિકાની બેવડી જવાબદારીને અસહ્ય બોજારૂપ ગણતી હતી. આમ છતાં અભ્યાસ હેઠળની 85% સ્ત્રીઓએ જણાવ્યું હતું કે વ્યાવસાયિક ભૂમિકાને લીધે કુટુંબમાં તેમનું સ્વમાન જળવાય છે અને કૌટુંબિક નિર્ણયો લેવામાં તેમનો અભિપ્રાય લક્ષ્યમાં લેવાય છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આર્થિક જરૂરિયાતોને કારણે તેઓ નોકરી કરે છે, પરંતુ બેવડી જવાબદારી ભારરૂપ લાગવા છતાં તેઓ ઘરમાં ગોંધાઈ રહેવા માંગતી નથી. 96% સ્ત્રીઓનો એવો અનુભવ હતો કે નોકરીને કારણે બાળકોની સંભાળ યોગ્ય રીતે લઈ શકાતી નથી. આથી બાળકોનો વિકાસ રૂંધાય છે. કામ કરતી સ્ત્રીઓના આ પ્રતિભાવો બેવડી ભૂમિકાથી તેમના શારીરિક અને માનસિક જીવન ઉપર થતી વિપરીત અસરોનો પણ નિર્દેશ કરે છે. અહીંયા આપણે સામાજિક દરજ્જાનો પહેલો મુદ્દો, સ્ત્રીઓનો સામાજિક દરજ્જો એટલે શું, તેનો પેટા મુદ્દો કુટુંબમાં સ્ત્રીની ભૂમિકાના 10 મુદ્દાઓ જોયા. આ મુજબ આપણને ખ્યાલ આવ્યો કે સ્ત્રીઓની ભૂમિકા અને દરજ્જામાં હવે પરિવર્તન જોવા મળે છે. સ્ત્રીઓને પુરુષ સમોવડી ગણવામાં આવે છે અને ધીમે ધીમે સ્ત્રીઓ છે તે અધિકારો ભોગવતી થઈ છે. હવે પછીના પાર્ટ 2માં આપણે બીજા નંબરનો મુદ્દો કુટુંબમાં સ્ત્રીના દરજ્જા વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.